હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા દૂધીના થેપલા બનાવીશ અને આ દૂધીના થેપલા આપણે દૂધીને છીણવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે બનાવીશું। તો તમને જરાય પણ ખ્યાલ નહીં આવે કે આપણે આ થેપલામાં દૂધીનો ઉપયોગ કર્યો છે અને આ જે થેપલા છે એકદમ સોફ્ટ પોચા બનીને તૈયાર થાય છે। તો જો તમને પણ દૂધી ન ભાવતી હોય તો આ રીતે દૂધીનો ઉપયોગ કરી થેપલા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। તો થેપલા બનાવવા માટે મેં અહીંયા 300 ગ્રામ દૂધી લઈ લીધી છે અને દૂધીની પસંદગી એકદમ કૂમળી દૂધી હોય, કૂણી દૂધી હોય એવી આપણે દૂધી લેવાની। તો દૂધીના આજુબાજુનો જે ડીટાનો ભાગ છે એ આપણે કટ કરી અને દૂર કરી દઈશું। તો ઘણા લોકોને દૂધી જરાય પણ ભાવતી નથી હોતી, એનું શાક પણ જરાય ભાવતું નથી હોતું, પરંતુ દૂધી છે એ આપણા શરીર માટે ખૂબ જ એવી ગુણકારી અને ફાયદાકારક હોય છે। તો તમને જો શાક ન ભાવે તો આ રીતે ઉપયોગ કરી અને થેપલા બનાવશો તો જરાય પણ તમને ખ્યાલ નહીં આવે। તો આ રીતે દૂધીના વચ્ચેથી ટુકડા કરી અને દૂધીનો જે છાલનો ભાગ છે ઉપરથી એ આપણે બંને ટુકડાનો છાલનો ભાગ દૂર કરી દઈશું। તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં દૂધી બધો છાલનો ભાગ દૂર કરી દીધો છે અને હવે આપણે દૂધીને વચ્ચેથી કટ કરી દઈશું। દૂધીના રફલી એવા આપણે ટુકડા કરવાના છે, એવી ઝીણી એવી આપણે કોઈ કટ નથી કરવાની। જો દૂધી થોડી એવી કઠણ હોય અને બિયાનો ભાગ અંદર હોય તો તમારે અંદરથી થોડો બિયાનો ભાગ પણ દૂર કરી દેવાનો, પરંતુ મેં અહીંયા કુમળી એવી દૂધી લીધી છે એટલે બિયાનો ભાગ દૂર કરવો જરૂરી નથી। તો આ રીતે બધી જ દૂધીના હું અહીંયા રફલી એવા ટુકડા મોટા મોટા કરી અને રેડી કરી દઈશ। મેં એ મિક્સર જાર લઈ લીધું છે, તો આપણે જે દૂધી સમારીને રાખી હતી એ બધા જ ટુકડા આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને મેં થોડી એવી કોથમીર ડાળખી સાથે લઈ લીધી છે એ પણ અંદર એડ કરી દઈશું। 3 લીલા મરચાં અંદર એડ કરી દઈશું, 2 થી 3 આદુના ટુકડા અંદર એડ કરી દેવાના। 8 થી 10 કળી લસણની એડ કરીશું, 1 ચમચી ભરી લીંબુનો રસ એડ કરીશું। લીંબુનો રસ એડ કરવાથી જે આપણી દૂધી કાળી પડી જાય છે એ જરાય પણ કાળી નથી પડતી। અડધી ચમચી ભરી આપણે મીઠું એડ કરી પાણીનો જરાય પણ ઉપયોગ કર્યા વગર આપણે દૂધીને એકદમ ઝીણી એવી પીસી અને એક પ્યુરી બનાવી રેડી કરીશું। તમે જોઈ શકો છો મેં આ રીતે પ્યુરી બનાવીને રેડી કરી છે। જો તમારે દૂધી થોડું એવું પાણી જોઈએ તો 2 થી 3 ટેબલ સ્પૂન જ અંદર પાણી એડ કરી અને તમારે ક્રશ કરવાની, વધારે પાણી નથી એડ કરવાનું। થેપલાનો લોટ બાંધવાની તૈયારી કરીશું, એના માટે હું એ પરફેક્ટ માપ લઈને બનાવીશ। તો આ રીતે 1 વાટકી ભરી મેં અહીંયા દૂધી જે આપણે પ્યુરી બનાવી છે એ લઈ લીધી છે। તો આપણે જે બધી જ દૂધીની પ્યુરી બનાવી છે એ 1.5 વાટકી જેવી થઈ છે, તો હું અહીંયા 1.5 વાટકી ભરી દૂધીની જે પ્યુરી છે એ લઈ લઈશ। 1 ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી રેગ્યુલર લાલ તીખું મરચું, ચપટી જેવી હિંગ, 1 ચમચી સફેદ તલ એડ કરી, ચપટી જેવો આમચૂર પાવડર એડ કરીશું, એનાથી ટેસ્ટ પણ સરસ એવો આવે છે। 1 ચમચી આપણે દળેલી ખાંડ અંદર એડ કરીશું। ખાંડ એડ કરવાથી જે ખટાશ છે એનું બેલેન્સ રહે છે અને સરસ એવા ટેસ્ટી થેપલા બને છે। 1 ચમચી ભરી આપણે કસૂરી મેથી આ રીતે થોડી એવી મસળી અંદર એડ કરી દઈશું। ચમચીની મદદથી આપણે આ રીતે બધા જ મસાલા અંદર મિક્સ કરી દઈશું। તમે હાથ વડે જો મિક્સ કરવા માંગતા હોય તો પણ ચાલે। તમે જોઈ શકો છો કે સાઈડમાં દૂધીમાંથી પાણી પણ થોડું એવું છૂટું પડી ગયું છે, એટલે જ્યારે પણ તમે દૂધી ક્રશ કરો ત્યારે જરાય પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો। જો પાણીનો ઉપયોગ કરશો તો વધારે પાણી હશે તો લોટ પણ વધારે એ રીતે જોવશે। તો આપણે મેં કહ્યું કે આપણે માપ પ્રમાણે લોટ બાંધીશું, તો 1.5 વાટકી આપણે જે દૂધીની પ્યુરી લીધી હતી તો અહીંયા 2 આખી વાટકી અને 1 અડધી વાટકી અહીંયા હું ઘઉંનો ઝીણો લોટ લઈ લઈશ। તો 2.5 વાટકી ભરી આપણે ઘઉંનો ઝીણો લોટ લઈ થોડું એવું ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું। ઓલરેડી દૂધી પીસવામાં પણ આપણે મીઠાનો ઉપયોગ કર્યો હતો। 1 ચમચી ભરી અજમો મસળી અને એડ કરી દઈશું। 3 ચમચી ભરી તેલ મૂણ માટે આપણે અંદર એડ કરી દેવાનું। મૂણ એડ કરવું એ ખાસ જરૂરી છે, એનાથી જે થેપલા છે એકદમ સોફ્ટ બને છે અને સરસ એવા પોચા બને છે। તો હવે આપણે બીજા કોઈ જ મસાલા નથી કરવાના। તો આ રીતે લોટને મસાલામાં સરસ એવું મિક્સ કરી દઈશું અને પાણીનો ઉપયોગ કર્યા વગર પણ આપણો લોટ એકદમ સરસ એવો બંધાઈ અને રેડી થઈ જશે। જરાય પણ પાણીની જરૂર નહીં પડે અને લોટ થોડો એવો કઠણ જ બાંધવાનો છે, વધારે ઢીલો પણ નથી બાંધવાનો। તો તમે જોઈ શકો છો કે કઠણ એવો લોટ આપણો બાંધી અને મેં અહીંયા તૈયાર કરી દીધો છે। તો હવે આપણે થેપલા બનાવવાનું શરૂ કરીશું।
તો મેં અહીંયા આ રીતે નાનો એવો લુવો લઈ લીધો છે અને આપણે હવે થેપલા બનાવીશું. તો લુવા મેં અહીંયા અગાઉથી જ બધા રેડી કરીને રાખી દીધા છે. તો થોડો એવો કોરો લોટ છાંટી અને આપણે એને વણીશું. કોરો લોટ છાંટવાથી નીચે ચોંટતા નથી, તો આ રીતે ધીરે ધીરે કરી આપણે વણીશું. આ રીતે દૂધી ક્રશ કરી અને આપણે લોટ બાંધ્યો છે એટલે દૂધીના જે થેપલા વણતી વખતે જરાય પણ ચોંટતા નથી. અને થોડું એવું મોણ તમે વધારે રાખશો એટલે દૂધીના થેપલા છે એ જરાય ચોંટતા નથી અને આ રીતે કોરો લોટ લેવાની વધારે જરૂર પડતી નથી. તો આ રીતે સરસ એવું આપણે થેપલું વણી દીધું છે, વધારે જાડું પણ નહીં અને વધારે પતલું પણ નહીં. તો સાઈડમાં મેં તવી પણ ગરમ કરવા રાખી દીધી હતું. તો તવીમાં આપણે થેપલું એડ કરી અને ઉપરથી થોડું એવું તેલ લગાવી દઈશું. તેલ લગાવી અને બંને બાજુ સરસ એવા થેપલા આપણે શેકી અને રેડી કરી દઈશું. સાઈડમાં બીજું થેપલું હું વળતી જઈશ અને સાઈડમાં થેપલું શેકતી પણ જઈશ. આપણે જે દૂધી છીણીને થેપલા બનાવતા હોઈએ છીએ તો ઉપરથી દૂધીની છીણ પણ દેખાતી હોય છે અને વણતી વખતે થેપલા થોડા એવા ચોંટતા પણ હોય છે. અને જોઈને પણ ઘણા લોકોને દૂધી જોઈને પણ ખાવાની ઈચ્છા નથી થતી. તો આ રીતે દૂધી જરાય પણ ખબર ન પડે એ રીતે તમે મિક્સરમાં ક્રશ કરી અને દૂધીનો ઉપયોગ કરીને થેપલા ચોક્કસથી એકવાર મારી આ રીતથી બનાવીને ટ્રાય કરજો. આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સરસ એવું થેપલું મેં અહીંયા શેકીને રેડી કરી દીધું છે. એ રીતે બીજું થેપલું પણ આપણે શેકી દઈશું. આ રીતે જે લોટ બાંધ્યો છે એ બધા જ થેપલા શેકી બનાવી અને હું રેડી કરી દઈશ. તો આ રીતે મેં બધા જ થેપલા બનાવીને રેડી કરી દીધા છે અને તમે જોઈ શકો છો કે એકદમ પોચા રૂ જેવા સોફ્ટ બની અને આપણા થેપલા તૈયાર થઈ ગયા છે. તો તમે થેપલાને દહીં સાથે, ચા સાથે કે આ રીતે આથેલા મરચાં સાથે પણ ખાઈ શકો છો. જે આથેલા મરચાં છે એની રેસીપી પણ તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે. તો એકવાર જોઈ અને ચોક્કસથી ટ્રાય કરજો. મેથીના થેપલા કરતાં પણ એકદમ સોફ્ટ અને પોચા રૂ જેવા આ થેપલા બનીને તૈયાર થાય છે. તમે કોઈ પિકનિક કે બહાર 2 દિવસ માટે ગયા હોય તો આ થેપલા જરાય પણ બગડતા નથી. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.